ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। રાજ્યના કેટલાક શહેરોમાં 40થી લઈને 45 ડિગ્રી સુધીનું તાપમાન નોંધાઈ રહ્યું છે। ગરમીના કારણે મોટાભાગના લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે, પરંતુ કામકાજ અર્થે નીકળતા લોકો ગરમીથી ત્રાસી ગયા છે। શહેરમાં અલગ અલગ જગ્યાએ રહેતા ટ્રાફિક સિગ્નલમાં ફરજિયાતપણે વાહન ચાલકોએ ઊભા રહેવાની ફરજ પડે છે, ત્યારે બાઇક પર જતા વાહન ચાલકોને ગરમીમાં શેકાવાનો વારો આવ્યો છે। પોલીસ દ્વારા માનવીય અભિગમ અપનાવતા ટ્રાફિક સિગ્નલ ઉપર ગ્રીન નેટના મંડપ નાખવામાં આવી રહ્યા છે, જેથી કરીને વાહન ચાલકોને રાહત થશે। હાલમાં 10 ટ્રાફિક સિગ્નલ પર ગ્રીન નેટ મંડપ ઊભા કરવામાં આવ્યા છે અને હજી વધારે સિગ્નલો પર મંડપ ઊભા કરવામાં આવશે। વાહન ચાલકો જ્યારે પોતાના કામકાજ માટે બહાર નીકળતા હોય છે, ત્યારે શહેરના અલગ અલગ ટ્રાફિક સિગ્નલ ઉપર 1 મિનિટ કરતાં વધારે સમય સુધી ઊભા રહેવું પડે છે। ગરમીમાં વાહન ચાલકો આમેય ખૂબ જ મુશ્કેલી અનુભવતા હોય છે, તેમાં ટ્રાફિક સિગ્નલ ઉપર તડકામાં ઊભા રહેવું ખૂબ આકરું થઈ જતું હોય છે। હાલ આજે કાળઝાળ ગરમી જે પડી રહી છે, એના માટે પોલીસ કમિશનર સુરત શહેરના હુકમથી જે જંકશનો મેન સુરત શહેરના આવેલા છે, એ જંકશન પર ટ્રાફિક સિગ્નલ મુજબ પોઈન્ટ હાલ ચાલતું હોય, જેથી આમ પબ્લિકને તડકામાંથી રાહત મેળવવા માટે તમામ પોઈન્ટ પર મોટા પોઈન્ટ પર અને જ્યાં વધુ ઊભું રહેવું પડે ત્યાં છાંયડાની વ્યવસ્થા કરવામાં આવેલી છે। અને પબ્લિકને તો પોલીસને છાશ, લીંબુ શરબત એનું વિતરણ પણ અમે કરીએ છીએ અને મોટા મેન જંકશન જે અમારા વિસ્તારમાં આવેલા છે તે તમામ જગ્યા પર છાંયડાની વ્યવસ્થા કરવાના છીએ અને કામગીરી ચાલુ છે। આનાથી અમે લોકોને પૂછી છીએ તો બહુ સારો પ્રત્યુત્તર મળે છે અને પબ્લિકને બહુ મોટી રાહત મળે છે અને આ વ્યવસ્થાથી પબ્લિક પણ ખુશ છે। આવી સ્થિતિમાં સુરત પોલીસ દ્વારા ગ્રીન નેટ લગાવવાથી ટ્રાફિક સિગ્નલ ઉપર જે થોડા સમય માટે વાહન ચાલકોએ ઊભા રહેવાની ફરજ પડે છે, ત્યાં તેમને ગરમીથી રાહત મળશે। આ પ્રયોગ ખરેખર ખૂબ જ સરાહનીય છે। 2 વ્હીલરો પર કામ કરવા માટે બહાર નીકળતા લોકો માટે ગ્રીન નેટના મંડપ ઘણી રાહત આપશે। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત।